નમસ્તે દીકરીઓ. શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ધોરણ 11ના દરેક દીકરીઓને મારા જય માતાજી. દીકરીઓ, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ જે પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે સ્મરણ અને વિસ્મરણ. પ્રકરણ નંબર 6. નાનાથી મોટા થયા અને અવળા થયા ત્યાં સુધીમાં તમે ઘણી પરીક્ષાઓ આપી હશે. પરીક્ષાઓ વખતે વાંચવાનું, યાદ રાખવાનું અને પેપર સામે હોય ત્યારે જોયા વિના યાદ રાખીને લખવાનું. તો ત્યારે મનમાં પ્રશ્ન થતો હશે કે આપણે બધું વાંચીએ છીએ અને બીજે દિવસે પરીક્ષામાં લખીએ છીએ, ઇન બિટવીન આ બધું ક્યાં રહે છે, મગજના કયા ખૂણામાં રહેતું હશે? આવા પ્રશ્નો એક માનવ સહજ જિજ્ઞાસા વૃત્તિથી પ્રેરાઈને આપણને થાય ખરા. તો આવા પ્રશ્નો માટે આ પ્રકરણ આપણને ઘણી બધી મદદ કરી આપશે. હવે આ જે પ્રકરણ છે સ્મૃતિ અને વિસ્મૃતિની વાત આપણને કરશે, સ્મરણ અને વિસ્મરણની વાત આપણને કરશે. સ્મરણ, સૌથી પહેલાં આપણે ભણીશું સ્મરણ વિશે. સ્મરણ એટલે સ્મૃતિ અથવા તો આપણી યાદશક્તિ. સ્મરણની વ્યાખ્યાથી આપણે પ્રકરણ ભણવાની શરૂઆત કરીશું કે સ્મરણ એટલે શું? તો કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાનમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. ફરીથી, સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાનમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. જુઓ, ભૂતકાળના અનુભવો છે. સ્મરણ એ જ વાતોનું થશે જે અગાઉ બની ગયું છે. યાદ કઈ વાતને કરવાની હોય તો કે જે જૂની છે. તો સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે. આપણે બેઠા હોઈએ તો ગમે એ વાતોને યાદ નહીં કરીએ. જેનો કંઈ અર્થ સરતો હશે, જેનું કંઈ અનુસંધાન હશે, એ જ વાતને આપણે યાદ કરીશું. તો ભૂતકાળના આવા અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાનમાં, અત્યારની પરિસ્થિતિમાં ફરીથી જાગૃત કરવા, એ પરિસ્થિતિને સ્મરણ કહે છે. તો સ્મરણ કરવાનો અર્થ એવો પણ થયો કે વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા. તમે સ્કૂલે આવો અને લેક્ચર ભરતા હો. આ લેક્ચર ભર્યા પછી તમને શિક્ષકે શું ભણાવ્યું હતું એ તમે ઘરે જઈને યાદ કરો છો. તો આજે ઘરે જઈને યાદ કરવું એ શું થયું? તો કે એ સ્મરણ થયું. કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવાની છે કે જેને આપણે ક્યારેક શીખ્યા હતા. તો તમે તમારા ચાલુ લેક્ચરમાં જે કંઈ શીખ્યા એ તમે ઘરે જઈને યાદ કરો છો, તો એ સ્મરણ થયું. આ ઉપરાંત સ્મૃતિ એક પ્રક્રિયા છે. તો સ્મૃતિ એ એક એવી માનસિક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. ધારણ કરીને રાખવું, ધારયતી, ધ્રુવ, ધારયતી, ધારણ કરવું, પોતાની પાસે રાખે છે. આપણું સ્મરણ આપણી પાસે હોય, બીજા પાસે ન હોય. આપણે જે વસ્તુઓ વાંચી છે એ આપણને યાદ છે, એ બીજાને યાદ ન હોય. પરીક્ષામાં તમે જે પ્રશ્નનો જવાબ લખો છો એ જ પ્રશ્ન બધાને પૂછાયો છે, પણ બધા એનો જવાબ કયો લખશે? જે પોતાને યાદ છે. તો બને કે એને કોઈ જુદો શબ્દ યાદ રહી ગયો હોય અને જુદો શબ્દ લખે જવાબમાં. તો દરેકનું સ્મરણ પોતાની રીતે. તો આ બધી વ્યાખ્યાઓ એ સ્મરણની સાથે જોડાયેલી છે. સ્મરણની સાથે એના તબક્કાઓની પણ આજે આપણે વાત કરીશું. સ્મરણના કુલ 3 તબક્કાઓ છે. સંકેતાંકન એ પહેલો તબક્કો. હવે જે સંકેતાંકન છે એ પછી સંગ્રહ થશે અને એ પછી પુનઃપ્રાપ્તિ થશે. આ 3 શબ્દો તમારી માટે નવા છે, મનોવિજ્ઞાનની સાથે સંકળાયેલા શબ્દો છે. સંકેતાંકન, જો સીધી ભાષામાં કહીએ
તો સંકેતોનું અંકન થવું. આ સંકેતોનું અંકન થવું એટલે શું? પહેલાં સૌ સાદી સમજ આપું અને પછી તમારા પાઠ્યપુસ્તકમાં જે સમજ આપવામાં આવી છે એની વાત કરું. તો આપણે જે કંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ, એ કોઈને કોઈ સ્વરૂપે, પ્રતીકો સ્વરૂપે આપણા મનની અંદર ક્યાંક સ્થિર થાય છે. જ્યારે આપણે યાદ કરજો કે જ્યારે આપણે નાના હતા અને લખવાની શરૂઆત કરી હતી, કક્કો ઘૂંટતા હતા, ત્યારે શું કરતા હતા? તો કે કક્કાને પહેલાં આપણે ડ લખતા શીખ્યા, ડમાંથી પછી વચ્ચે લીટો કર્યો તો ક થયો. એ આજે ખબર પડે કે ડ લખીએ તો ક લખાય, પણ પહેલાં તો આપણે ક જ લખ્યા છીએ. તો આ ક લખો એમાં પહેલાં ડ આવી ગયો. અને ડ એટલે શું? જો હવે તમે અનુસંધાન કરવા બેસો તો હવે ઘણું બધું અનુસંધાન કરી શકાય કે એક ચત્તો સી અને એક ઊંધો સી અને વચ્ચે એક આડો લીટો તો ક. તો ત્યારે આપણને ખબર નહોતી, કારણ કે ત્યારે આપણે કક્કો શીખતા હતા, એબીસીડી નહીં. તો આપણને ચત્તો સી એ નહોતો આવડતો, ઊંધો સી તો પછી આવડે. તો આપણા સ્મરણમાં કઈ વાત છે? ફક્ત ક. પણ હવે તમે યાદ કરવા બેસો તો કે ડ પણ યાદ આવે, ડની વચ્ચે લીટો કરો તો ક થાય, ચત્તો સીને ઊંધો સી જોડીને વચ્ચેથી લીટો કરો તો પણ ક થાય. હવે તમે આ બધું યાદ કરી શકો છો. તો આ અંકન થયું, આ સંકેતાંકન. હવે એને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા સંદર્ભે જોઈએ તો સંકેતાંકન એ સ્મરણની પ્રક્રિયાનો પહેલો તબક્કો છે. સંકેતાંકન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદનની છાપો એ સ્મૃતિમાં અંકિત થાય છે. સ્મૃતિની છાપો અંકિત થાય છે, જેનો સંગ્રહ થઈ શકે છે. સ્મૃતિની એક છાપ, ઇમેજ, આ ઇમેજ શબ્દ તમને આવડશે કારણ કે મોબાઈલ સાથે સંકળાયેલો છે. તો એક ઇમેજ, ધારો કે સ્માઇલી ઇમેજ છે, તો સ્માઇલી કહો એટલે તમને આખું ફોલ્ડર દેખાશે સ્માઇલીનું. તો એ જ સંકેતાંકન છે. તો અહીંયા સંકેતાંકન થાય છે. કેટલીક વખત આપણા કોઈ પણ પ્રકારના સભાન પ્રયત્ન વિના પણ અમુક માહિતીઓ સંકેતોના સ્વરૂપમાં આપણા મગજની અંદર સંગ્રહિત થઈ જાય છે. તો એને આપણે કહીશું અહીંયા સંકેતાંકન. હવે દાખલા તરીકે કોઈનો જન્મદિવસ એ 2 ઓક્ટોબર છે. આપણને યાદ રહેતો નથી કે એનો જન્મદિવસ ક્યારે છે. તો ગાંધી બાપુના જન્મદિવસ સાથે એનો જન્મદિવસ આપણે યાદ રાખી શકીએ છીએ. તો 2 ઓક્ટોબર ગાંધી બાપુનો જન્મદિવસ એટલે એનો જન્મદિવસ. આ બે વાતોને જોડી દઈએ, સંકેતાંકન થશે કે એક વસ્તુને યાદ કરવાથી બીજી વસ્તુ યાદ આવી જાય છે. તો એ સંકેતાંકન થયું. હવે બીજું, સંગ્રહ. હવે જે બાબતો અંકિત થયેલી છે કે જેનો સંગ્રહ થયેલો છે, તો સ્મરણનો આ બીજો તબક્કો સંગ્રહ, કે સંગ્રહની પ્રક્રિયામાં સંકેત રૂપે અંકિત થયેલી માહિતીઓની જાળવણી થાય છે. જે આપણે પહેલા તબક્કામાં યાદ કરેલું છે એ સંગ્રહિત થયું, અંકિત થયું, એની જાળવણી થઈ, એની કેર લેવાણી, અને એ સંકેતાંકનની માહિતીનો સંગ્રહ થયો. તો સંકેતાંકિત થયેલી માહિતી સંગ્રહ માટે મગજના કોઈ એક સ્વરૂપની અંદર ફેરફારો સાથે જમા થઈ જાય છે. તો આવો જે ફેરફાર છે એને ઘનીકરણ પણ કહેવાય. તો સાધારણ રીતે આ ઘનીકરણની પ્રક્રિયા એ સ્વયં સંચાલિત છે. આપણે એમાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આ આપમેળે થતી પ્રક્રિયા છે. અને હવે ત્રીજો તબક્કો કરીએ તો પુનઃપ્રાપ્તિ. જુઓ, પહેલો તબક્કો આપણે જોયો સંકેતાંકનનો, કે જેમાં પ્રતીકો એની છાપ તરીકે અંકિત થઈ જાય છે. આ અંકિત થયેલી છાપ, આ પ્રતીકો એની જાળવણી થાય છે, એની કેર થાય છે, એ સંગ્રહ થઈ જાય છે. તો એ સંગ્રહ બીજો તબક્કો થયો. હવે આ પ્રતીક સ્વરૂપે અંકિત થયેલી માહિતી કે જેનો સંગ્રહ થયેલો છે,
એ માહિતી જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને વર્તમાન સમયમાં લાવી શકીએ, એ છે પુનઃપ્રાપ્તિ. એટલે કે સંગ્રહ, સંકેતાંકન અને પુનઃપ્રાપ્તિ એ ત્રીજો તબક્કો. તો સ્મરણની સાથે જોડાયેલો આ ત્રીજો તબક્કો પુનઃપ્રાપ્તિ. તો સ્મરણની પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે કે સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતી એ પુનઃ ચેતન સપાટી પર આવે છે અને આપણે એ માહિતીને ફોરવર્ડ આગળ વધારી શકીએ છીએ. તો માનો કે આપણે કોઈ નામવાળી વ્યક્તિને ઓળખતા નથી. માનો કે કોઈ રમેશભાઈ છે, આપણે યાદ કરવા બેસીએ ને તો 4-5 રમેશભાઈ આપણા નજર સામે આવે, પણ એમાંથી કયા રમેશભાઈની વાત થાય છે ને એ ન ખબર પડે, આપણે એને આઈડેન્ટિફાઈ ન કરી શકીએ, ઓળખી ન શકીએ. પણ જો એ રમેશભાઈ સામે આવી જાય તો આપણે તરત કહીશું કે આ રમેશભાઈ છે. એ 4 રમેશભાઈમાંથી આ જ રમેશભાઈની વાત થાય છે, એ તરત કનેક્ટ થઈ જશે. તો આ પુનઃપ્રાપ્તિ થઈ, કારણ કે અગાઉ આપણે એને સંગ્રહિત કરી છે, આપણે એની જાળવણી કરી છે, આપણે એની કેર કરી છે. તો એ તબક્કો છે એ પુનઃપ્રાપ્તિનો. તો જુઓ, સ્મરણની અંદર શું થશે? તો કે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાનમાં પુનઃ જાગૃત થશે. તો એ 3 તબક્કામાંથી પસાર થશે. સૌથી પહેલાં તો માહિતી એ પ્રતીકોના સ્વરૂપે આપણા મગજની અંદર અંકિત થઈ જશે, એની છાપ આવશે. પછી એની કેરિંગ થશે, એની જાળવણી થશે, અને પછી ત્રીજા તબક્કામાં હવે આપણને એની જરૂર છે તો આપણે એને પુનઃ પ્રાપ્ત કરી શકીશું. તો આ સ્મૃતિના 3 તબક્કાઓ થયા. હવે આપણે સ્મૃતિના પ્રકારો વિશેની પણ વાત કરવાની છે. જો સ્મૃતિના પ્રકારો એ અભ્યાસની દ્રષ્ટિએ થોડાક લાંબા છે, પણ ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય છે, એટલે લેન્ધી છે પણ પૂછાશે તમને શોર્ટ નોટ્સની અંદર. એમાંથી સૌથી પહેલી વાત કરવી છે આપણે સાંવેદનિક સ્મૃતિની, પછી આવશે ટૂંકા ગાળાની સ્મૃતિ અને પછી આવશે લાંબા ગાળાની સ્મૃતિ. આજે આપણે વાત કરવી છે સાંવેદનિક સ્મૃતિની. સંવેદનો, આ સંવેદનો કયા? તો કે જે આપણા આંખ, કાન, નાક, જીભ અને ત્વચાના જે ગ્રાહ્ય તંતુઓ છે એના દ્વારા જે કંઈ માહિતીઓ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ માહિતીઓ પ્રાપ્ત થાય છે એનું જે સ્મૃતિના સ્વરૂપે અંકન થાય છે એને અહીંયા આપણે સાંવેદનિક સ્મૃતિ કહીશું. તો આપણે જે જોઈએ છીએ અને જે સાંભળીએ છીએ આ બંને સાંવેદનિક સ્મૃતિ થશે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં વાત કરીએ સાંવેદનિક સ્મૃતિની. તો કે આ પ્રકારની સ્મૃતિમાં ઉદ્દીપક તરફથી મળતી માહિતી એના મૌલિક સ્વરૂપમાં જ પ્રાપ્ત થાય છે. એટલે જે જોયું છે એ જ યાદ રહેશે, જે સાંભળ્યું છે એ જ યાદ રહેશે. તો સાંવેદનિક સ્મૃતિ એને રજિસ્ટર પણ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં એનું અંકન થઈ જાય છે. એ 2 પ્રકારનું હોય, એક દ્રષ્ટિ પ્રતિમા સંબંધી અને એક ધ્વનિ પ્રતિમા સંબંધી. આ 2 પ્રકાર. જે દ્રશ્ય પ્રતિમા સંબંધિત સ્મૃતિ છે એ વ્યક્તિની જોયેલી વસ્તુ કે વ્યક્તિ વિશે એ 1 સેકન્ડ સુધી દ્રષ્ટિ પોતાની પાસે રાખે છે. દાખલા તરીકે કોઈ એક વાહનનો નંબર એ આપણે જોયો તો એ 1 સેકન્ડ પૂરતો આપણા માનસપટ ઉપર રહેશે. રસ્તે જતા હોઈએ ત્યારે ટ્રાય કરજો કે વાહનનો નંબર વાંચજો, પછી ફરીથી એને માનસપટમાં નહીં લાવવાનો. 1 મિનિટ પછી ફરીથી એ નંબર યાદ કરજો. એ નંબરના ફોર્મેશન આપણાથી ભૂલાઈ ગયા હશે. ધારો કે 7384 હશે તો આ 7384 પછી 8 7ની જગ્યાએ હતો કે 3ની જગ્યાએ હતો કે 4ની જગ્યાએ હતો એ આપણે ભૂલી જશું. પણ હા, જો આપણે એને ગોખતા જઈએ તો યાદ રહી જશે. શું કામ? તો કે આપણે એનું ઘનીકરણ કર્યું, પણ એક જ વાર જોયું છે, એક જ વાર નંબર જોયો અને યાદ રહી ગયો, તો એ દ્રશ્ય સંબંધિત માહિતી થઈ. તો એ 1 સેકન્ડ પૂરતી આપણા સ્મૃતિપટ ઉપર રહે છે. સાંવેદનિક સ્મૃતિ
એ સ્મૃતિની એક લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ છે, સાવ ઓછા સમય માટે યાદ રહે છે. ધ્વનિ સ્મૃતિની વાત કરીએ તો ધ્વનિ સ્મૃતિમાં ધારો કે આપણે કોઈ અવાજ સાંભળ્યો છે અને અવાજના ઉદ્દીપનનું મનની અંદર 1 સેકન્ડથી પણ ઓછા સમય માટે સંગ્રહ થાય છે, તો જોયેલું 1 સેકન્ડ પૂરતું યાદ રહે છે અને સાંભળેલું 1 સેકન્ડથી પણ ઓછા સમય સુધી આપણા માનસપટ ઉપર રહે છે. તો સાંવેદનિક સ્મૃતિમાં માહિતીઓને સામાન્યતઃ વધુમાં વધુ 1 સેકન્ડની અવધિ માટે સંગ્રહિત કરી શકાય. સેકન્ડ્સની વાત છે અહીંયા. હવે માનો હવે તમે તમારા કાન પકડીને સાંભળજો કે તમે 35 મિનિટનું એક લેક્ચર ભરો છો. આ 35 મિનિટના લેક્ચરમાં, ચલો છોડો, આપણે લેક્ચરની વાત જ નથી કરવી, ઓનલાઈન એજ્યુકેશનની વાત કરીએ, તો તમે આ વિડીયો માનો કે 15 મિનિટનો છે. આ 15 મિનિટનો વિડીયો કદાચ ચાલુ કરીને બાજુના રૂમમાં જતા રહેતા હશો. હવે એ દરમિયાન મેં તમને આ મુદ્દો ભણાવ્યો છે, તો તમને આ મુદ્દો ખબર નથી. શું કામ? તો કે નથી તમારા જોવામાં આવ્યો, નથી તમારા સાંભળવામાં આવ્યો. તો ઓલું સેકન્ડ્સમાં પણ યાદ નહીં રહે. ઘણા દીકરીઓ એવી ફરિયાદ કરે છે કે અમને કંઈ સમજાતું જ નથી, અમને કાંઈ યાદ રહેતું જ નથી. અમે વિડીયો જોઈએ, સાંભળીએ, ઓડિયો સાંભળીએ, પુસ્તક વાંચીએ, કંઈ યાદ જ નથી રહેતું. શું કામ નહીં રહેતું હોય? કારણ કે સંકેતાંકન ન થતું હોય, અને સંકેતાંકન ન થયા પછી સંગ્રહ તો થાય જ નહીં, અને સંગ્રહ થતો નથી તો પુનઃપ્રાપ્તિ શેની થાય? કંઈ હોય તો યાદ આવે ને. તો શું કરવું પડે? તો કે જ્યારે આ વિડીયો ચાલતા હોય ત્યારે ઇયરફોન લગાવીને ફક્ત વિડીયો જ જોવાનો અને સાંભળવાનો. ધ્યાનથી એકવાર સાંભળ્યો, બીજી વાર સાંભળ્યો, તમને 50% યાદ રહી જશે. આવું મનોવિજ્ઞાન કહે છે. પછી તો તમે છો દીકરીઓ, ધ્યાન ક્યાંક બીજે હશે અને ઇયરફોન લગાવેલા હશે ને સામે ટીવી ચાલુ હશે અથવા તો કોઈની વાતમાં જીવ હશે, તો કંઈ થશે નહીં. એટલે હવે તમને તમારી પ્રક્રિયાઓ કદાચ સમજાઈ ગઈ હશે કે યાદ કેમ રહેતું નથી. આપણું મન જો ચારે દિશામાં ભટકતું હોય તો કશું જ યાદ રહે નહીં. એટલે આવી રીતના આપણે આજે સંવેદનોની વાત કરી, સાંવેદનિક સ્મૃતિની વાત કરી અને સ્મૃતિના 3 તબક્કાની વાત કરી. તો દીકરીઓ, હવે પછીના લેક્ચરની અંદર આપણે ટૂંકા ગાળાની સ્મૃતિની વાત કરીશું. તો દરેક 11માના દીકરીઓને મારા જય માતાજી.